નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 24 માર્ચ 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. અને સાથે જ ગઈકાલના વિડીયોના જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ પણ આપણે એનાઉન્સ કરવાના છે. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે એવા જ 15 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે અન્ય કોઈ વિડીયો કે મેગઝીન જોવાની જરૂર ન રહે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. વિશ્વ ક્ષય રોગ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે ક્ષય રોગ છે એટલે કે ટ્યુબરક્યુલોસિસ, જેને શોર્ટમાં આપણે કહીએ છીએ ટીબી. તો આજે વિશ્વ ટીબી દિવસ છે, તે ઉજવાય છે 24 માર્ચના રોજ. આજે વર્લ્ડ ટીબી ડે છે. એ પહેલીવાર સત્તાવાર રીતે વાત કરીએ તો 24 માર્ચ 1982ના રોજ મનાવવામાં આવ્યો હતો, કારણ કે આ જ દિવસે ડૉક્ટર રોબર્ટ કોચ દ્વારા 1882માં ટીબી જે પેદા કરવાવાળા બેક્ટેરિયા છે તેની શોધની 100મી વર્ષગાંઠના અવસર પર આને શરૂ કરવામાં આવ્યો હતો. આ જે દિવસ છે તેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO અને વૈશ્વિક સ્વાસ્થ્ય સંસ્થાઓ દ્વારા આયોજિત કરવામાં આવે છે. અને આનો ઉદ્દેશ્ય છે ટીબી જેવી જે વિનાશક બીમારીઓ છે તેમના સ્વાસ્થ્ય, સામાજિક અને આર્થિક પરિણામો વિશે સાર્વજનિક જાગૃતિ વધારવાનો અને વૈશ્વિક ટીબી મહામારીને સમાપ્ત કરવાના પ્રયાસોમાં તેજી લાવવાનો છે. તો મિત્રો, અહીંયાથી પહેલો જ આપણો ક્લાસરૂમ ક્વેશ્ચન આવી જાય છે. મિત્રો, એ વાત થઈ છે WHOની. તો હાલમાં જ તમને ખ્યાલ હશે કે અમેરિકાએ ઓફિશિયલી WHOમાંથી નીકળી જવાની જાહેરાત કરી છે, અને ત્યારબાદ હમણાં થોડા દિવસો અગાઉ જ એક અન્ય દેશ છે જેણે WHOમાંથી આધિકારિક રીતે તેમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તો જે મિત્રો આપણી ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમને એ પ્રશ્નનો જવાબ ખબર જ હશે, અને તમારે એ જવાબ મને કોમેન્ટમાં જણાવવાનો છે. ભારતનું પ્રથમ એલપીજી એટીએમ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે એલપીજીનું એટીએમ છે તે શરૂ કરવામાં આવ્યું છે હરિયાણાના ગુરુગ્રામ ખાતે. આમાં મિત્રો જે પણ રજિસ્ટર્ડ નંબર હશે તેના પર ઓટીપી આવશે, તેનાથી વેરીફાઈ કરવાનું રહેશે. ત્યારબાદ એક QR કોડ હશે, તેને સ્કેન કરીને પેમેન્ટ કરતાં જે ભરેલું બોટલ હશે તે આવી જશે. અને આ જે બોટલ છે એ રેગ્યુલર બોટલ જેવો નહીં હોય, પરંતુ થોડો કદમાં નાનો અને થોડો ટ્રાન્સપરન્ટ ટાઈપનો હશે. દુનિયામાં અફીણનો સૌથી મોટો ઉત્પાદક દેશ કયો બન્યો છે? તો મિત્રો, આજે અફીણ આવે છે જેની ખેતી કરતા હોય છે, તમે આ ઇમેજમાં જોઈ શકો છો. આ છે અફીણ, અને આનો ઉત્પાદકનો સૌથી મોટો દેશ બની ગયો છે મ્યાનમાર. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. પુરુષોની 50 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગનો 17 વર્ષ જૂનો રેકોર્ડ કોણે તોડ્યો છે? તો મિત્રો, આજે 17 વર્ષ જૂનો રેકોર્ડ છે તેને તોડ્યો છે કેમરોન મેકવોચ. જો કેમરોન મેકવોયની વાત કરીએ તો તેઓ ઓસ્ટ્રેલિયાના સ્વિમર છે, અને તેમણે 20 માર્ચ 2026ના રોજ શેન્ઝેન, કે જ્યાં ચાઇના સ્વિમિંગ ઓપન યોજાઈ રહ્યું છે, ત્યાં આ સિદ્ધિ હાંસિલ કરી છે. તેમણે 50 મીટર ફ્રી સ્ટાઇલ રેસ માત્ર 20.88 સેકન્ડમાં પૂરી કરીને એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જો અગાઉના રેકોર્ડની વાત કરીએ તો અગાઉ 17 વર્ષ પહેલાં એટલે કે 2009માં 20.91 સેકન્ડ સાથેનો રેકોર્ડ બનાવ્યો હતો બ્રાઝિલના સીઝર સિએલોએ. આ જે નવો રેકોર્ડ બનાવ્યો છે તેની સાથે જ જે મેકવોય છે એ વિશ્વના સૌથી ઝડપી સ્વિમર બની ગયા છે. અમેરિકાની 250મી સ્વતંત્રતા વર્ષગાંઠ પર બહાર પાડવામાં આવનાર સોનાના સિક્કા પર કયા ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિની છબી હશે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે જે અમેરિકાના રાષ્ટ્રપતિ છે, પરંતુ તે અગાઉ પણ એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે, અને માટે જે લખ્યું કે ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ. પરીક્ષામાં આ રીતે તમને થોડું કન્ફ્યુઝ કરવા માટે આ રીતે પૂછતા હોય છે, પણ તમારે યાદ રાખવાનું છે કે ભૂતપૂર્વ એટલે લખ્યું જ કારણ કે તે અગાઉ પણ અમેરિકાના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. અને આ જે સોનાના સિક્કા છે તેમાં ફોટો હશે ડોનાલ્ડ ટ્રમ્પનો જ.
સાથે જ મિત્રો ફેબ્રુઆરીનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે મોસ્ટ એમપી 200 MCQ કરવાયા છે, તે વિડીયોની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તો જો હજુ સુધી જોવાનો બાકી હોય તો તેને અવશ્યથી જોઈ લેજો. નાણામંત્રી નિર્મલા સીતારામને કયું દેશવ્યાપી જાગૃતિ અભિયાન અને કયું AI ચેટબોટને લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે નિર્મલા સીતારામનજીએ જે અભિયાન ચાલુ કર્યું છે તે અભિયાનનું નામ છે પ્રારંભ 2026 અને જે એઆઈનું ચેટબોટ છે તેનું નામ છે કર સાથી. દેશમાં નિર્વાચિત સરકારનું સૌથી વધુ સમય સુધી નેતૃત્વ કરનાર શાસનાધ્યક્ષ કોણ બન્યા છે? એટલે મિત્રો નિર્વાચિત એટલે કે તમે મુખ્યમંત્રીની પસંદગી કરો કે પ્રધાનમંત્રીની કરો, એ ટોટલ જેને તમે ઇલેક્ટ કરો છો તે બધા નિર્વાચિત કહેવાતા હોય છે. અને આવા સૌથી વધુ સમયના જે નિર્વાચિત શાસનાધ્યક્ષ છે તે બની ગયા છે નરેન્દ્ર મોદી અને તેમનો કાર્યકાળ દિવસ થઈ ગયો છે હવે 8,931 દિવસનો. આ રેકોર્ડ છે જે અગાઉ સિક્કિમના મુખ્યમંત્રીના નામે હતો કે જેઓ 8,930 દિવસ સુધી ઇલેક્ટ રહ્યા હતા, પરંતુ હવે નરેન્દ્ર મોદી 8,931 દિવસ સાથે તેઓ હવે ટોચ પર છે. અને આમાં નરેન્દ્ર મોદીના પીએમ તરીકેના 2014થી તો દિવસો ગણ્યા છે, સાથે સાથે જે 2001થી લઈને જે 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા તે દિવસો પણ આમાં જોડે કેલ્ક્યુલેટ કરાયા છે. મહિલા T20 ઇન્ટરનેશનલમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારનાર ખેલાડી કોણ બની છે? તો મિત્રો આજે સૌથી નાની ઉંમરની સદી ફટકારનાર ખેલાડી છે એ છે રવાંડાની ફેની ઉતા ગુસ્માની. કઈ રાજ્ય સરકારે તેના બજેટમાં શાળાના બાળકો માટે મફત નાસ્તો યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો આજે મફત નાસ્તો યોજના છે તે શરૂ કર્યું છે તેલંગાનાએ. મિત્રો અહીંયાથી તમારા માટે એક બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન કરીએ છીએ કે ગુજરાતમાં જે મિડ ડે મિલ છે તેની શરૂઆત કયા વર્ષથી થઈ હતી તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. અને જો તમારે ડિટેલમાં લખવું હોય તો ભારતમાં આની શરૂઆત કયા રાજ્યમાં અને કઈ સાલમાં થઈ હતી અને ત્યારબાદ ગુજરાતમાં કઈ સાલમાં થઈ છે તે જણાવવાનું છે. અને સાથે જ તે વખતે મુખ્યમંત્રી કોણ હતું તે પણ તમારે મને ક્લાસરૂમ ક્વેશ્ચનમાં જણાવવાનું છે. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026માં ટોચના સ્થાને કયો દેશ છે અને ભારતનું એમાં કયું સ્થાન છે? તો મિત્રો આજે આતંકવાદવાળું જે ઇન્ડેક્સ આવે છે આખા વર્લ્ડનો તેમાં સૌથી ટોપ પર રહ્યું છે પાકિસ્તાન અને ભારતનો નંબર છે આમાં 13મો. સાથે જ મિત્રો જો બીજા અને ત્રીજા નંબરની વાત કરીએ તો બીજા નંબર પર છે બુર્કિના ફાસો નામનો દેશ અને ત્રીજા નંબર પર છે નાઇજર. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. ફરીથી યાદ કરાવું છું, આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇક. કરુણા ધ પાવર ઓફ કમ્પેશન નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો આજે કરુણા ધ પાવર ઓફ કમ્પેશન નામનું પુસ્તક છે તેણે લખ્યું છે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થીએ. અને મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે જે કૈલાસ સત્યાર્થી છે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર અગાઉ કયા વર્ષમાં આપવામાં આવ્યો હતો? તાજેતરમાં એગ્રી યુથ પાર્લામેન્ટ 2026નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે એગ્રી યુથ પાર્લામેન્ટ 2026 છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઇમ્ફાલમાંથી. ફ્રાન્સના લીઝન ઓફ ઓનર કમાન્ડર રેન્કથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય રાજદૂત કોણ બન્યા છે? તો મિત્રો આજે લીઝન ઓફ ઓનર કમાન્ડરનું જે ઓનર છે તે અપાયો છે ભારતીય રાજદૂત જેમનું નામ છે જાવેદ અશરફ. સાથે જ મિત્રો છેલ્લા 4 મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી એમ 4 મહિનાને કવર કરેલા છે અને જેમાં આપણે 700 MCQ કરાવે છે. તો તે વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો તેને પણ આપ અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને છેલ્લા 4 મહિનાના કરંટ અફેર્સ બાબતે તમારે અન્ય કોઈ મેગઝીન વાંચવાની જરૂર ન રહે. તબીબી અને ડાયાબિટીસ ક્ષેત્રમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ છે કે જે તબીબી અને ડાયાબિટીસ ક્ષેત્રમાં અપાયો છે તે મળ્યો છે ડૉક્ટર જીતેન્દ્ર સિંહને.
વર્ષ 2024-25માં ગુજરાતને પાછળ છોડીને ભારતનું ટોચનું ટેક્સટાઇલ એટલે કે કાપડનો નિકાસકાર રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આજે કાપડ નિકાસકાર દેશ છે એમાં વર્ષોથી ગુજરાત જ અગ્રેસર રહ્યું છે, પરંતુ આજે રિપોર્ટ આવ્યો છે તેના અનુસાર 2024-25માં ગુજરાતને પાછળ છોડીને પ્રથમ નિકાસકાર દેશ બની ગયો છે તમિલનાડુ. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ પ્લસ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું એક ફટાફટ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, વિશ્વ હવામાન વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ હવામાન વિજ્ઞાન દિવસ છે તે ઉજવાય છે 23 માર્ચના રોજ. વર્લ્ડ એથ્લેટિક્સ ઇન્ડોર ચેમ્પિયનશિપ 2028ની યજમાની કયો દેશ કરશે? તો આજે વર્લ્ડ એથ્લેટિક્સ ઇન્ડોર ચેમ્પિયનશિપ છે તે થવાની છે ભારતના ભુવનેશ્વરમાં. 92 દિવસ 4 કલાક ને 45 મિનિટમાં 7 જ્વાળામુખી શિખરો પર ચડાઈ કરીને નવો ગિનીસ રેકોર્ડ કોણે બનાવ્યો છે? મિત્રો આજે ગિનીસ રેકોર્ડ છે તે બનાવ્યો છે ભૂપતિ રાજુ અનિમેશ વર્માએ. એઆઈ ચેટબોટ જેનું નામ છે વિધાન સાથી એ કઈ વિધાનસભાએ લોન્ચ કર્યો છે? તો વિધાન સાથીને લોન્ચ કર્યો છે દિલ્હી વિધાનસભાએ. સત્તાવાર ફૂટબોલ મેચોમાં 900 ગોલ કરનાર ઇતિહાસના બીજા પુરુષ ખેલાડી અને સૌથી ઝડપી કોણ બન્યા છે? તો આ રેકોર્ડ બનાવ્યો છે લિયોનેલ મેસીએ. હુરુનની વિશ્વની સૌથી ધનિક સેલ્ફ મેડ મહિલાઓની યાદીમાં કઈ 3 ભારતીય મહિલાઓનો સમાવેશ થાય છે? તો આ 3 મહિલાઓ છે રાધા વેમ્બુ, ફાલ્ગુની નાયર અને કિરણ મજુમદાર શો. સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2026 જીતનાર સૌથી યુવા પ્રાપ્તકર્તા કોણ બન્યા છે? તો આજે સ્ટોકહોમ વોટર પ્રાઇઝ છે તેને જીતી લીધું છે કાવે મદનીએ. બ્રિટિશ સરકાર દ્વારા ભારતીયને માનદ નાઇટહુડની ઉપાધિ અપાઈ છે તે કોણ છે? તો મિત્રો આ માનદ નાઇટહુડની ઉપાધિ છે તે અપાઈ છે ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરનને. 23 માર્ચ 1931ના રોજ કયા ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી? તો 23 માર્ચના રોજ ફાંસી અપાઈ હતી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને. કોમનવેલ્થ યુથ ગેમ્સ 2027નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો આ આયોજન કરાયું છે માલ્ટામાં. હવાઈ મુસાફરીના ભાડાને ફિક્સ કરવા માટે ફેર સે ફુરસત યોજના ક્યાંથી શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આને શરૂ કરવામાં આવી છે મધ્યપ્રદેશના રીવામાંથી. વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આ વિશ્વ જળ દિવસ ઉજવાય છે 22 માર્ચના રોજ. કઈ રાજ્ય સરકારે ઇન્દ્રમમાં પરિવાર વીમા યોજનાની જાહેરાત કરી છે? તો મિત્રો આજે ઇન્દ્રમમાં પરિવાર યોજના છે કે જેમાં પરિવારના મુખ્ય વ્યક્તિનું જો અવસાન થાય તો તેનો જે નોમિની હોય તેને 5 લાખ રૂપિયા સુધીની સહાય કરવામાં આવશે, અને આ શરૂ કરી છે તેલંગાણા સરકારે. યુકેમાં મહિલા સશક્તિકરણ પુરસ્કારથી કઈ ભારતીય અભિનેત્રીને સન્માન કરવામાં આવી છે? આજે સન્માન છે તે અપાયું છે ઋતુપર્ણા સેન ગુપ્તાને. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, લોકોના રૂટીનમાં યોગનો સમાવેશ કરવા માટે યોગ 365 અભિયાન કયા મંત્રાલયે શરૂ કર્યું છે? તો મિત્રો આજે યોગ 365 અભિયાન છે તેને શરૂ કર્યું છે આયુષ મંત્રાલયે. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ ફટાફટ રિવિઝન કર્યું છે. તો ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે ડિટેલમાં સમજાવે છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો. અને મિત્રો હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોના જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. અને 3 મિત્રોના નામ છે મોનાલી પરમાર, વૈભવી ટંડેલ અને સોલંકી હિરલ. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે સાથે ક્લાસરૂમ ક્વેશ્ચન અને બ્રેઇન બૂસ્ટર ક્વિઝના જવાબ પણ જરૂરથી આપે છે. અને આ સિવાય પણ મિત્રો ઘણા બધા મિત્રો છે જે દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ છે અને દરરોજ જવાબ રેગ્યુલરલી આપે જ છે. અને એવા ઘણા બધા મિત્રો છે, પણ તેમાંથી જો થોડાક મિત્રોના ફટાફટ નામ લઈ લઉં તો મહેશભાઈ પરમાર છે, પછી પારુલબા રાઠોડ છે, આ સિવાય મમતા પંડ્યા છે, જયાબેન પાંડોર છે, કલ્પેશ રીમાડી છે, આ સિવાય નિરાલી પટેલ છે, રીતુ પરમાર છે, ઈલાબેન ગામિત છે, વૈભવી ટંડેલજી છે જેમનું અત્યારે પણ નામ લીધું, ખુશ્બુ પટેલજી છે, પછી દેવ મુરારી ઉત્સવભાઈ છે. આ તમામ મિત્રો એવા છે કે જે રેગ્યુલરલી ચેનલ આપણીને ફોલો કરે છે અને તમામ ક્વેશ્ચનોના ખૂબ જ ડિટેલમાં જવાબો આપે છે. એટલે મિત્રો આ તમામ મિત્રો અને આ સિવાય પણ જેમના હજુ નામ લેવાના રહી ગયા છે
પણ જેઓ રેગ્યુલર પ્રશ્નોના જવાબ આપે છે તો તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. તો મિત્રો, જો તમે પણ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો બ્રેન બૂસ્ટર ક્વિઝના અને ક્લાસરૂમ ક્વેશ્ચનના જવાબ જરૂરથી આપજો. જે બેસ્ટ ક્લાસરૂમ ક્વેશ્ચનનો જવાબ હોય છે ડિટેલમાં, એનું પિન અવશ્યથી કરું છું. અને જે બેસ્ટ બ્રેન બૂસ્ટર ક્વિઝના સવાલ ડિટેલમાં આપેલા હોય છે તેમાંથી રેન્ડમલી આપણે 3 મિત્રોના નામ આપણે એનાઉન્સ પણ કરતા હોઈએ છીએ. તો મિત્રો, આજનો પહેલો સવાલ છે, દેશમાં નિર્વાચિત સરકારનું સૌથી વધુ સમય સુધી નેતૃત્વ કરનાર શાસનાધ્યક્ષ કોણ બન્યા છે? કરુણા ધ પાવર ઓફ કમ્પેશન નામનું પુસ્તક કોણે લખ્યું છે? અને આજનો છેલ્લો સવાલ, તબીબી અને ડાયાબિટીક્સના ક્ષેત્રમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, 3 પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો આવતા મહિને જીપીએસસીની ઘણી બધી ક્લાસ 1, 2 અને બીજી અન્ય ઢગલો પરીક્ષા આવવાની છે અને જેમાં કરંટ અફેર્સ છે એ ગેમ ચેન્જર સાબિત થવાનું છે. તો મિત્રો, પરીક્ષાના અગાઉ મેગઝીન વાંચવા કરતાં બેટર છે કે દરરોજ સવારે 15-20 મિનિટનો વિડીયો જોવાની તમે ટેવ પાડશો તો કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જોવાની જરૂર નહીં રહે. તો મિત્રો, જો આજનો વિડીયો ગમે હોય તો લાઇક કરજો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કમેન્ટ કરજો. અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી આપું છું. વિડીયોને મિત્રો તમારા એટલીસ્ટ 5 વોટ્સએપ ગ્રુપમાં અને 5 ટેલિગ્રામ ગ્રુપમાં આ વિડીયોની લિંકને અવશ્યથી શેર કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દીથી કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.